ધરતીને અભિમાન આવ્યું, ધરતી ધમધમ 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 થવા માંડી. અંગ રૂવા અવળા જયા ને ઝળકી જ્વાળા વ્યોમ ને ધરતી મંડી હલવા. એટલે કવિ તો ઠપકો દઈએ કે ધરતીને કીધું કે ધરતી તું મોટી નથી, હવે તને વરસાવવા વાળો જો વરસાદ ન હોય, તને ભીની લીલીછમ રાખનારો વરસાદ ન હોય તો તારો કોઈ મૂલ્ય જ નથી તારું. માટે વરસાદ સૌથી મોટો છે. એટલે વરસાદને મોટો કીધો એટલે વરસાદ તો ભાઈ ચેડા યસાડી વાદળા કાળા દોબળા યંબારી શોભે દેશી હોય તો રાધી માથે ઉતર્યા દરારો ત્યાં તો સિંગોર્યા મોરેલા માથે વાહરી મંડાણી જડી એક દારા મેઘ રાજા મંડાણા એ પારે ત્યાં તો વાડે ટીપા ઇન્દ્રવાળા પડી તાળા પાણીવાળા અને હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોડ ને કે ગાળા દેખા ગાળા નદી નાળા તોડીને કાળામાંથી જાળા દાળા ખેલી જાય ટોળી જળા 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 જળા. આપણા 12 પ્રકારના વરસાદ છે. ફરફર છાટા ફોરા કરા પછેડીવા નેવાધાર મોલમે અનરાધાર મુશળધાર ઢેફા ભાંગ પાણી મે અને હેલી. આ 12 પ્રકારના વરસાદ. સૌથી પહેલું આવે એ ફરફર, પછી આવે ઝીણો ઝીણો થાય એ છાટા, પછી આવે ફોરા કરા પછેડીવા, પછી આવે નેવાધાર, પછી આવે મોલમે. મોલમે એટલે એવો વરસાદ આપણે આમ ખેતરોને વિંધીને કેડિયુંમાં જતા હોય ને ગામડામાંથી, એટલે ખેતરમાં પાકના ડુંડા ઉપરથી પાણી નીકળતું હોય એ મોલમે. પછી આવે એ મુશળધાર, પછી આવે ઢેફા ભાંગ, ઓલા ધૂળના ઢેફા જામી ગયો ને એને તોડી નાખે ઢેફા ભાંગ. પછી આવે પાણી મેં. પાણી મેં આવે એટલે એ પૂર લાવે. અને સૌથી છેલ્લે જે આ શનિવારે મંડાણી હોય ને આમાં શનિવાર સુધી હાલે એનું નામ હેલી. તો કે 12 મેઘ જેથી ખાંગા થયા, કવિએ કીધું કે વરસાદ તું મોટો નથી હો, તું જેની આજ્ઞાથી વરસે છો એવો જો અખિલ વિશ્વનો અધિપતિ ન હોય ને તો તારો કોઈ મોલ ન હોય. ભગવાન મોટો છે. ભગવાનને મોટું કીધું એટલે ભગવાનની આંખો વૈકુંઠમાં ખુલી ગઈ. શરીરે ધર્યા લાલ પ્રીતમ શું વાઘા, પચરંગ ટેટી ધરી શીશ પાઘા, વૈળા ઓઈડ માથે ખુલા કેશ વાકા, જોતાનારી ઓવાર નાલિત ઝાકા, કડે કટારા ભેટ લીધી કસીને, હોળે કળાએ તેજ એવું દીધું સસીને, ભુજમ ચતુરંગ જોરી આજાન ધારી, નમુ શંખ ચક્રમ ગદા પદ્મધારી. જળા 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 જળા. ભગવાન નારાયણનું એ રૂપ જોયું. ભગવાન આ મહિષાજા કવિએ ભગવાનને કીધું કે ઠાકર તમે મોટા નથી હો. ભગવાન કે કેમ? તમને ભજનારી ભક્તિ ન હોય તો તમારું કોઈ મૂલ્ય જ નથી. તમારા અવધિ ભોગવા માટે તો ભક્તિ જોવે. ભક્તિ સૌથી મોટી છે. એટલે ભક્તિને મોટી કીધી ને એટલે ભક્તિએ ભાઈ હાથમાં લીધી વીણા, પગમાં પહેર્યા ઝાંઝર અને ચમચમ ચમચમ ડ્રમક ડ્રમક દા દુર્રવ ડ્રમકત ગહેકત મોરમ રાલમ રા પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક ટીહુ ટીહુ કોકિલ ભજત કિરા ડણક ડણક મૃગ રાજ હે ડણકત છણકત સિંહણ કામ છજે રૂમઝુમ રૂમઝુમ બરસત બરખા ઘરર ઘરર ઘન ગૌર ગજે. એને ભક્તિ મીંડા નાચવાનું. ભક્તિ નાચવા મીંડા એટલે કવિએ કીધું કે ઠેકડા મારો માર, તમે મોટા નથી. ભગવાન તમે મોટા નથી. વરસાદ તુંય મોટો નથી. ધરતી તુંય મોટી નથી. તમને ચારેયને હંગરવા વાળા જો આ દેશના સંતો ન હોય ને તમારે એકયનું કાંઈ મૂલ્ય નથી. માટે આ દેશનો સંત જે છે ને એ સૌથી મોટો. એટલે કવિને લખવું પડે તો કે માયાયને મમતા તણાયન જન રુદિયે રુદિયન લાગ્યા રોષ, એવા સંત રે સંત સમરવા જોગ રે. અરે રે તો દિવસ ઉગે દાદવા, માયા ને મમતા તણા જેને રુદિયને લાગ્યા રોષ. એ સંત સમરવા જોગી તો દિવસ ઉગે દાદવા. આ ધરતીએ શંકરાચાર્ય દીધા, આ ધરતીએ નિંબાર્કાચાર્ય દીધા, આ ધરતીએ વલ્લભાચાર્ય દીધા, આ ધરતીએ માધવાચાર્ય દીધા, આ ધરતીએ રામાનુજાચાર્ય દીધા, અને આ ધરતીએ જે બધા સંતો આપ્યા ને એ સંતોની ભેટ થકી અને એ સંતોના આશીર્વાદ થકી આજે આ ધરતીને કોઈ હલાવી નથી એકલું. કોરોનાની આવી કપરી મહામારીમાંથી આખો દેશ બહાર નીકળી ગયો ને ત્યારે આપણને બધાને એમ થાય કે ભાઈ આપણે ભજન કર્યું, આપણે આમ કર્યું, આપણે પ્રયત્નો કર્યા, પણ એ ક્યાંક હિમાલયમાં કે ક્યાંક ગિરનારમાં શ્યામ બાપુ જેવા એકાદા સંતની માળા ફરતી હતી, સ્મરણ ફરતું હતું ને એટલે આપણે બધા એની હાંગોપાંગ બહાર નીકળી ગયા. એ એમનું મૂલ્ય એમની શક્તિ પોતે જ જાણતા હોય. એ આપણે કોઈ જાણી જ ન કે હા આ અઘટિત ઘટના ઘટી હશે. કવિ કાગે કીધું છે, બાપુએ કવિતા લખી, એક એક કવિતામાં એક એક કડી જો આપણે પકડીએ તો એક પ્રસંગ નીકળે. એક કડીમાંથી એક પ્રસંગ નીકળી. જેમ અંકલે હમણાં વાત કરી કે એક કડી એવી હોય, એક કડીમાંથી એક પ્રસંગ તમને નીકળી શકે. બરાબર. કવિતાઓ તો ઘણા બધા લખતા હોય. આજે રાજકોટમાં એવા શેરીએ કવિઓ દેખાડીએ જે 100 કવિતા લખી હોય, 200 લખી હોય, 500 લખી હોય, 1000 લખી હોય. પણ કવિ કાગે એમ કીધું કે 500 કવિતા 2500 કવિતા લખવાની જરૂર નથી. એક કવિતા એવી લખો કે કૃષ્ણને પલોઠી વાળીને બેહવું પડે.
એને કવિતા કહેવાય એમ. એટલે કવિતાનું મૂલ્ય સાચું ઈ છે. જ્યારે સુરદાસજી ગાતા હતા તો એને આવવું પડતું હતું. જ્યારે નરસૈયો કેદારો છેડે એટલે કૃષ્ણને આવવું જ પડતું હતું. એ કેદારો રાગ છેડે અને ત્યારે કવિને લખવું પડે છે કે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ, ન છૂટે ન તૂટે કટાયેલું તાળું, કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ, પણ હવે કુંડ દામોદરે હું મળીશ જ. નગારે પડેગા પહેલો કે ચોરે, પછી તો સમી સાંજની ઝાલ રે હું મળીશ જ. અરે તળેટી સુધી કોઈ વહેલી સવારે, જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. અરે કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો, સુસવતા પવનના સ્તરે હું મળીશ જ. અરે શિખર પર ચટકતી હશે ચાખડી, અને ધરીને કમંડળ કરે હું મળીશ જ. અરે જુનાગઢ તને તો ખબર છે અહીં હર, જરે ઝા ખરે કા ઘરે હું જ મળીશ તને, બીજું કોઈ મારા સિવાય નહીં મળે. હે આ ઈ હોરઠની ધરતી છે, આ ઈ એનું મૂલ્ય છે. અને આ ધરતીએ જે આપ્યું છે ને ત્યારે કીધું કે સોરઠ ધરા ન સંચર્યો અને નચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેમતી રેવતી એનો એળે ગયો અવતાર. એના અવતાર એળે વ્યા ગયા છે. પણ જેને હાચા મનથી ભજ્યા છે ને એને ભગવાન મેળા 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 મેળા. એ તો નરસિંહ મહેતા હતા, એ તો ગીત લેવા ગયા હતા, એ તો આવી અને મામેરું તો ભગવાન જ પૂરી ગયા હતા. નહીં, એને આવવું જ પડે, આવવું જ પડે. પુકારો ભાવ ખરો હોય તો મેઘાણીએ લેખું છે, ઢીંગલા ચીથરા તણું ધૂણે. અને એ તમારા મનથી જો સાચો પુકાર નીકળી જાય, તમારા મનથી સાચો ભાવ પ્રગટ થાય તો એ ભગવાનને આવવું પડે, આવવું પડે અને આવવું પડે. અને ભગવાનની પાછી એક મોનોપોલી છે. ભગવાનને તમે ગમે એ કહી દો, એ તમને કાંઈ ન કહે, પણ જો એના સંતોની હળી કરી એટલે જો એના ભક્તોની હળી કરી એટલે મર્યા. બરાબર. એક મુંબઈનો દરિયાકાંઠો હતો અને મુંબઈના દરિયાકાંઠે પણ એક આ સંસારનું મૂલ્ય આજે શ્યામ બાપુ જેવા સંતોએ આ પૃથ્વી ઉપર, આ તો બધી અમૂલ્ય ભગવાનની ચેતનાઓ કહેવાય. તો મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી ઉપર આવવાનું સંતોનું કારણ એ છે કે એક ઢગલી મીઠાની કરો, એક ઢગલી ખાંડની કરો. બરાબર. કીડી મકોડા હોય ને એ ખાંડ પાસે જ ભેગા થાય, મીઠા પાસે ભેગા નહીં થાય. તમે એક ગુણ ખાંડ ભરી અને દરિયામાં તમે નાખો તો દરિયો મીઠો ન થાય એનાથી. એટલે એમ જગત છે ને એ તો ખારો જ છે. એ જગતની જે ખારાશ છે ને એમાં મીઠાશ પૂરવા માટે સંતો આવે છે. એ એની હકીકત છે. મુંબઈનો દરિયાકાંઠો હતો અને મુંબઈના દરિયાકાંઠેથી બરાબર એક સંત ત્યાંથી નીકળતા હતા. પળ કંચન લટ પીંગળીને હલકે ખપર હાથ, પણ ઓતર ખંડથી ઉતરો જાણે કોઈ ભવ કટણ ભવનાથ. કવિને કોકે પૂછ્યું કે આભાર માનવો તો કોનો માનવો? આવડા મંદિરો છે, આવડા આશ્રમો થયા, આવું સુખ મળ્યું, આવો વૈભવ મળ્યો, આભાર કોનો માનવો? ત્યારે કવિએ કીધું આભાર માનવો હોય ને તો એનો માનો કે ભેખ ધરી ભમનાર જે જીવનને જાતા કરે. ભેખ ધરી ભમનાર જે જીવનને જાતા કરે, ધન્યવાદ હજાર એને સાચું હોરઠિયો ભણે. આ હોરઠનું ભણતર સાચું એ છે કે સંતને માન આપ્યું છે, આપણે સંતને પાન આપ્યું છે, એની વાત છે. ત્યારે કવિને એક કવિ સ્નેહી પરમાર નામના કવિ હતો, એવી કવિતા સરસ મજાની લખી કે હથોડી બાજના નિશાન બહાર રહી ગઈ છે, અમારી ચાવી તો દુકાન બહાર રહી ગઈ છે. હથોડી બાજના નિશાન બહાર રહી ગઈ છે, બાકી અમારી ચાવી એ તો દુકાન બહાર રહી ગઈ છે. લોકોએ ઘણી વાતો કરી હશે કાનમાં, હંમેશા એ જ વાત કાન બહાર રહી ગઈ છે. હું એને માન પાન આપું એવી આશાએ તો ઘણી શેરીઓ મકાન બહાર રહી ગઈ છે, ઘણી શેરીઓ મકાન બહાર રહી ગઈ છે. પછી કહે છે કે અહીંથી જ આ ક્ષણે તું પાછું વાળ પુષ્પકને, અહીંથી આ ક્ષણે તું પાછું વાળ પુષ્પકને, અમારી શબરી કા વિમાન બહાર રહી ગઈ છે. આ એ વસ્તુ છે, આ એ ભક્તિની પરાકાષ્ઠા છે. અને બરાબર ત્યાંથી સંતનું આમ નીકળવું ને બરાબર એક યુગલ ત્યાં હતું અને યુગલ દરિયામાંથી, દરિયાના પાણી સાથે, દરિયાની રેતી સાથે રમત કરતું હતું. બરાબર સંત આવ્યા, એ તો એની મોજમાં હતા. આમ કમંડળમાં પાણી ભર્યું ને આમ ઉડાડ્યું તો ત્યાં જે યુગલ હતું ને એ યુગલ ઉપર ઉડ્યું ને એમાં જે બેન હતા ને બેનના કપડાં નવે નવા હતા, બગડ્યા. ઓલા માણસથી રહેવાનું નહીં, આવી અને જે બાપુ હતા ને એ બાપુના ગાલ ઉપર એને બે તમાચા માર્યા ને બાપુએ કીધું કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. બાપુ તો એટલું કઈ નીકળી ગયા. હાંજ પડી ગઈ, એ યુગલ ઘરે ગયું. ઓલો જણ હતો ને એ દાદરા ચડતો ચડતો જાતો હતો ને એક પગથિયું ચૂકાણું નીચે પડ્યો ને માથામાં હેમરેજ થયું, ન્યા મરી ગયો. ત્યારે ઓલી સ્ત્રી એમ બોલી કે નક્કી ઓલા કોઈક બાપુ અમને મળ્યા હતા ને એણે જ કંઈક કર્યું છે મારા વરને. આવી રીતે આક્ષેપો કર્યા. ગમે ત્યાંથી પકડી આવો, પોગી વળે એવા હતા ને બાપુને પકડીને ત્યાં ચોકમાં લાવ્યા અને મુંબઈમાં પૂછ્યું
એ કે તમે જ કાંઈક કર્યું છે એ કે મારા પતિને એમ. અને બાપુ કહે કે બોલીએ તોય અમારો વાંક ને ન બોલીએ તોય અમારો વાંક. હે પણ હું ખાલી એટલું જ કહું છું બેટા કે તારા ઉપર પાણી પડ્યું તો તારા વરથી ન રહેવાનું, તારા વરે મને બે ઝાપટ મારી તો મારો ધણી કેમ રહી શકે? એની વાત છે, મારો ભગવાન કેમ રહી શકે એની વાત છે. એ શક્તિ છે આ ભક્તિની. અને ત્યારે આ ધરતી ઉપર તો એવા મહાપુરુષો છે. આ ધરતી એ તો આપણને કાંઈ આપવામાં બાકી નથી. તમે આમ નજર કરો તો પાળિયાદ દેખાય, તો તમને બગદાણા દેખાય. તમે આમ નજર કરો તો આખું જુનાગઢ તો જેના કણે કણમાં ઈશ્વર વૈસા છે. આમ નજર કરો તો તમને જલારામ દેખાય, આમ નજર કરો તો તમને ચલાળા દેખાય. એક સંતો આ ધરતી ઉપર એવા છે, એક ચેતનાઓ આ ધરતી ઉપર એવી થઈ. પણ આજે આપણને એમ થાય કે જેટલી દિવ્ય વિભૂતિઓ, જેટલી સમાધિસ્થ ચેતનાઓ અત્યારે કાઠિયાવાડની છે, એ ચેતનાઓના તો આપણને કદાચ દર્શન નથી થયા. આપણને જલારામના દર્શન નથી થયા કે આપણને નરસિંહ મહેતાના દર્શન નથી થયા. કોઈ મહાપુરુષના આપણે દર્શન નથી કર્યા, સદેહ નથી કર્યા. આ કદાચ બની શકે વડીલોએ કોઈ એવા સમર્થ સંતના આજથી 40-50 વર્ષ પહેલાં કદાચ દર્શન વડીલોએ કર્યા હોય એવું બને. પણ જનરલી આપણે તો કદાચ નથી જ કર્યા દર્શન. પણ મારું એવું માનવું છે, અતિશયોક્તિ જરાય નથી, કે એ સંતો જ્યારે હશે ને બાપા સીતારામ નીકળ્યા હશે ને તે આપણે ક્યાંક પાણો હોઈશું ત્યારે શ્યામ બાપુનો યોગ આપણને થયો, બાકી થાય જ નહીં. કાંઈક આશીર્વાદ મળે છે, કાંઈક ફળ મળે છે. સંતો ક્યાંક ચોરે બેઠા છે, કદાચ ઝાડવા નીચે આરામ કરવા બેઠા છે ને, ઝાડવામાં ક્યાંક પાંદડું આપણે બેઠા અને ત્યારે એ સાનિધ્ય આપણને મળે છે, ત્યારે આ સાનિધ્ય આપણને મળે છે. ત્યારે એક આજે આ ચોમાસાની એક ઋતુ ચાલે છે એટલે મને નરસિંહ મહેતાની એક એવી કવિતા છે જે હમણાં ગઈકાલે જ મારા હાથમાં આવી. આ કવિતા પણ જનરલી કોઈએ ન સાંભળી હોય. મલ્હાર રાગમાં લખેલી એમની આ એકમાત્ર કવિતા છે. મલ્હારમાં લખેલી છે. નરસિંહ મહેતા લખે છે કે मैं हूँ लोग जैन माधव नाचे, मैं हूँ लोग गाजेन माधव नाचे, रूम झूम वागे पगनी गुगरिયું, रूम झूम वागे पगनी गुगरिયું, ताल पखाज वजाड़े रे गोपी, ताल पखाज वजाड़े रे गोपी, वहालो वजाड़े वेणु वासलड़ी, वहालो वजाड़े वेणु वासलड़ी, पहराण चीरने चरणाने चोड़ी, ओढ़ण आछी लो बरड़ी, दादूर मोर बपैया बोले, मधुरी सी बोले कोयलड़ी, मैं हूँ लोगा जेने माधव नाचे. આ છેલ્લી કડી છે એ તો અદ્ભુત લખી છે. ધન્ય બંસી વટ, ધન્ય જમુના તટ, ધન્ય બંસી વટ, ધન્ય જમુના તટ, ધન્ય વૃંદાવનનો અવતાર રે, ધન્ય બંસી વટ, ધન્ય જમુના તટ, ધન્ય વૃંદાવનનો અવતાર રે, ધન્ય નરસૈયાની જીભલડી, ધન્ય નરસૈયાની જીભલડી, જેણે ગાયો રાગ મલ્હાર રે, मैं हूँ लोगा जैन माधव नाचे, मैं हूँ लोगा जैन माधव नाचे, रूम झूम वागे पगनी गुगरड़ी, रूम झूम वागे पगनी गुगरड़ी, मैं हूँ लोगा जैन माधव.
વખત આપણે ભાઈનો વિડીયો શ્યામ બાપુનો ચરિત્ર એ લઈ અને આપણા સોની સમાજમાં મૂકવાનું છે. આંખો વરસી ગઈ એનું માધ્યમ તો જો બાપુએ જે લખ્યું છે એ મર્મ કે આંખ લાગી અને બધે અજવાળું તો થયું, પણ અજવાળું થયાની હારે એ આંખ લાગી ને એટલે ઈશ્વર રૂપી ચેતનાને પ્રકાશ મળ્યો ને એટલે એ આંખ તરત વરસવા મળે. તડકામાં વરસાદ ઓછો આવે હોય ને, તડકો હોય તો વરસાદ ન હોય, વરસાદ હોય તો તડકો ન હોય, પણ આંખ લાગીને આંખો વરસી ગઈ. આંખ લાગીને યુનમાદ સમી ગયો, આંખ લાગીને યુનમાદ સમી ગયો, આંખ લાગીને યમે તો તરી ગયા, આંખ લાગીને યમે તો તરી ગયા, આંખ લાગીને આયખું પૂરું થયું. આયખું એટલે જીવન, આખું એટલે આ આંખ છે, પણ આ ય વચ્ચે ય આવે પ્રત્યે આયખું, તો ઈ આયખું એટલે જીવન છે. તો કે ઈશ્વર રૂપી આંખ લાગી ગઈ ને, તો કે આપણો દેહે જન્મ આપણી માં કરાવે છે, પણ આપણા આત્માનો જન્મ તો સદગુરુ જ કરાવે છે. અને એથી આગળ લખે છે બાપુ કે આંખ લાગીને જગત ખાલી થયું. હું અને ઈ અમારા બંને છે. કોઈ બાપુને એ જ મોજ હોય, બાપુને એમ જ કે એક બાજુ હું અને એક બાજુ મારા ઓમક મહારાજ, બસ ઈ સિવાય મારી દુનિયામાં બીજું કોઈ નથી એમ. ત્યારે આંખ લાગીને ઘડી અટકી ગઈ, આંખ લાગીને ઘડી અટકી ગઈ, આંખ લાગીને નાટક ભજવાઈ ગયું, આંખ લાગ્યાનો એવો આનંદ આવ્યો, આંખ લાગીને શ્યામને સ્મરણો સ્ફુર્યા. જે વાત કરી ને એ સ્મરણ હોય, એ જ સ્મરણમાં હોય. એ દરેક વ્યક્તિ આજે એક જીવન હોય ને, પણ જે ભક્તિ રૂપી પેલો વેલો જે તાર લાગ્યો હોય ને, જ્યારે એમ હોય છતરાયના છતરાવશે અબજોનો આડતીયો દિશે સૌના હિસાબો રાખતો ઈ શેઠિયો કેવો હશે. કવિ લખે છે બાપુને એ જ વિચાર આવ્યો જ્યારે એમને અપાર ભક્તિના માર્ગે જ્યારે ચાલવાનું પેલો વિચાર આવ્યો હશે ને બાપુને, ત્યારે ઈ મનની જે અંતઃસ્ફુરણા જેને કહેવાય, એ મનની જે લાગણી હોય, જે એને પરમાત્મા સાથે લાગી છે, સદગુરુ સાથે લાગી છે, એ બાપુ જે સમજી શકે. ઈ જાણવા જો વાતણી દિલ ઝંખના અટકી પડી, બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી રહી, આકાશના ઘડનારના ઘરને કોણે કઈડા હશે, અવકાશની માતા તણા અંગ ઓઢણા કેવા હશે, કાળી કાળી વાદળીઓ તણો ગોવાળ શું કાળો હશે, અરે વીણ આચળે આકાશનો દોહનાર ઊભો ક્યાં હશે. હવે તો એને મળવાનું મન થયું છે. છેતરાય છેતરે નહીં, છેતરાયના જે છેતરતોય નથી ને છેતરાતોય નથી, અબજોનો આડતીયો દિશે એવો વળચંડો છે. પણ કોણ હવે આપણે તો અહીંયા અત્યારે તો દુકાને નાની એવી કેબિન નાખીને બેઠો એના મનથી એમ જ સમજે કે ભાઈ હું માલિક છું. નાની એવી કેબિન હોય કે મોટો જવર એડિડાસનો મોટો શોરૂમ હોય, પણ માલિક કહેવાય, બરાબર, એને એમ હોય. પણ આ તો એ વિચારે છે કે છેતરે નહીં, છેતરાયના અબજોનો આડતીયો દિશે, હવના હિસાબો રાખતો એ શેઠિયો કેવો હશે, પશુ પંખીને કણનો પિતા પરમાર્થી કેવો હશે. જેને પશુનું સર્જન કર્યું, પંખીનું સર્જન કર્યું અને માણાનું સર્જન કર્યું, જેની પાછળ પડે ભૂકા કાઢ નાખ્યા અને એની વાત જવા દીધું. પશુ પંખીને કણનો પિતા પરમાર્થી કેવો હશે, એક માનવી ઘડનાર હે પ્રભુ સ્વાર્થી કેવો હશે. કહે કાગ સર્જક સર્પનો કેટલો કઠણ ઝેરી હશે, એક ડંસ મારે કે 14 ગામનું લીલું કંચન ખડને બાળી નાખે એવો ફણીધર નાગનું જેણે સર્જન કર્યું, અને ઈ નાગને એવા ફણીધર નાગને ગળામાં ધારણ કરનારો ભગવાન કેટલો ઝેરી હશે. કહે કાગ સર્જક સર્પનો કેટલો કઠણ લહેરી હશે. અને હવે કવિએ શું કીધું, પેલા તો દ્રોહ કર્યો ભાઈ, ભગવાનને તો ઝેરી કીધા ભાઈ, એના જેને આવા ઝેરીલા સાપનું સર્જન કર્યું એનામાં કેટલું ઝેર હશે. પણ કવિના જેમ સિક્કાની બે બાજુ હોય ને, કાંટાની છાપા,
એમ કવિની લાગણીની બે પરિભાષા હોય, એક વિદ્રોહની હોય અને એક પ્રેમની હોય. આ એક જ કડીના બે ચરણ. એમાં એક સંતનું જીવન હોય. કહે કાગ સર્જક સર્પનો કેટલો કઠણ ઝેરી હશે. હવે હું કીધું પવને સુગંધ લહેરાવતો એ મારો હરી કેટલો લહેરી હશે. એ વાત કરી દીધી કે આવા પવને આવી જેને ઋતુઓ બનાવી, આવી શિયાળો બનાવ્યો, ઉનાળો બનાવી, ચોમાસું બનાવ્યું, જ્યારે ગમે ત્યારે ખિલખિલાટ કરી દે. આપણે તો સ્વાર્થ કેવો તો કે જે સૂર્યનો સ્વીકાર આપણે શિયાળામાં કરીએ, ઉનાળામાં એનો તિરસ્કાર કરીએ છીએ. એનો તિરસ્કાર કરે. આમાં તો બદલાતા વાર જ નથી લાગતી. જે ડુંગરની ઉપર જળાધારી ચોમાસામાં વરસાદ પડતો હોય એટલે થાય, એટલે એ ડુંગર ઉપર આમ પાણી આમ નીતરતું હોય ને એટલે આપણને એમ જ લાગે કે શિવજી ઉપર જળાધારી થાય છે. બરાબર. હવે એ જ ડુંગર જો શિયાળામાં અંધારામાં જોઈ જાય તો રાક્ષસ જેવો લાગે. આ માણસની નજરમાં એ જો આપણે શિયાળામાં જોઈ જાય તો એ રાક્ષસ જેવો લાગે. અને ભર ઉનાળે એને જો જોઈ ગયા હોય તડકામાં કાળજાળ હોનાવરની ધરતી, સૂરજ નારાયણ લાળા કરતા બહાર નીકળે અને એક તેજ કુંદના પડદામાં પૃથ્વી ઉપર ઘા કરે, 200 કોષ ધરતી હોનાવરણી થઈ જાય. અને એ પછી તમે ડુંગરાને જોવો ને તો આપણને એમ લાગે કે ગિરનારનો કોઈક સિદ્ધ મહાત્મા જાણે આમ આલેખ કરીને ન બેહી ગયો હોય એવું રૂપ લાગ્યા કરે. એટલે આ તો નજરની પરિભાષા છે. સંતોની નજર ઈશ્વર સાથે એક થઈ એટલે કવિને લખવું પડ્યું કે નૈણ પદાર્થ નૈણ રસ નૈણે નૈણ મળંત અણજાણ યાસુ પ્રીતડી. એ તો પહેલી નૈણ કરંત. દ્રૌપદીજીને એમ જ હતું કે ભાઈ હું મને બચાવી લઈશ. છે સુધી ગ્રહ જ્યારે વસ્ત્રાહરણ થતું હતું અને દ્રૌપદીને છેલ્લે એમ થયું કે હજી હું મને બચાવી લઈશ, એટલે હાડીનો છેડો હતો ને દાંતમાં ભરાયો ને પછી દુશાસને એવો ઠોહો માર્યો એટલે દ્રૌપદીજીના મોઢામાંથી છેડો નીકળી ગયો. પછી નીકળી બોલ્યા કનૈયા. તો કે કપે કાન પે નકાર. ક બોલ્યા ને ત્યાં સંભળાઈ ગયું દ્વારકામાં. કપે કાન પે નકાર નિઠ નોમ પે નકાર. ઊભા થઈ ગયા. યયકાર ના ઉચ્ચાર્યો ત્યાં તો વસ્ત્ર બની ભેટ્યું. ધારી ધારી પેખે પેન સકે નિર્ધારી હે. ये नारी बीच सारी है कि सारी बीच नारी है. दुशासन ની બુદ્ધિ નથી પ્રમુખતા. ये धारी धारी पेखे पेन सके निर्धारी है. ये नारी बीच सारी है कि सारी बीच नारी है. सारी की ही नारी है कि सारी की ही नारी है. नारी की ही सारी है कि सारी की ही नारी है. नारी नहीं सारी नहीं, सारी नहीं नारी नहीं. ये तो नारी नहीं सारी नहीं, ये तो बाके बनवारी है. ये प्रभु गिरधारी है. એ રૂપ જોયું પછી દ્રૌપદીજીને એમ થયું કે આને એટલું બધું મને કનડ્યો, એની કરતા મેં પહેલા જ ભગવાનનું નામ લીધું હોત તો કૃષ્ણને કીધું કે મને તો વચન આપ્યું તું, એટલા બધા મોડા કેમ આવ્યા? અને ત્યારે ભગવાને કીધું કે મારે તો આવવું જ તું, હું તો તૈયાર જ હતો, પણ તું બોલાવ ત્યારે બોલાવવા પડે. તું મને બોલાવ ત્યારે હું તને અભિમાન હતું કે હું હું ખુદ બચાવી લઈશ. એ તને એવી ભ્રમણા હતી મગજમાં કે તું તને બચાવી લઈશ. આ કોરોનાની પરિસ્થિતિમાં આ એટલું બધું થયું, આટલા બધામાંથી બહાર નીકળી ગયા. મૂળ થોડીક ધરતી ભગવાને હલાવી દીધી. દ્વારકાધીશે છાતીએ હાથ રાખીને કીધું જોઈ લેજો બધું અહીંથી જ થાય. એટલે એમાંથી એ વસ્તુ હકીકત છે. એની શક્તિ એની પરાકાષ્ઠાએ કોઈ પહોંચી જ નથી શક્યું. કારણ કે અર્જુન જેવો અર્જુન મહારથી હોય, બરાબર, એક બાજુ અર્જુન છે એના બાણ આમ ઉલડતા હોય, સામેની બાજુથી કર્ણ મારે બાણ, અને બેયનું યુદ્ધ ચાલુ. અને બેયનું યુદ્ધ ચાલુ હોય પણ ભગવાન છે ને એ તો મહેનતને બિરદાવે. એ તમને રસ્તો બતાવે પણ મહેનતની પરાકાષ્ઠા આવી જાય ને ત્યારે એ બિરદાવે. અને ભક્તિની પરાકાષ્ઠા આવે ને ત્યારે સાક્ષાત્કાર રૂપે તમને બિરદાવવા માટે આવે. અને પછી એવું થયું કે અર્જુન કર્ણને રથને બાણ મારતો હતો એટલે કર્ણનો રથ હતો ને એ 400 યોજન પાછળ જતો. અને કર્ણ અર્જુનના રથને બાણ મારતો હતો તો અર્જુનનો રથ 4 યોજન પાછળ જતો હતો. એનાથી ભાંગા 10, એક દશાંશ એટલો જ ભાગ જતો હતો. પણ જેવો અર્જુનનો રથ પાછળ જાય ને ભેગા ભગવાન વાહ કર્ણ વાહ કર્ણ વાહ કર્ણ, શું તારી હિંમત છે, શું તારી હિંમત છે, ધન્ય છે તારી જનતાને, એમ કરીને વિદાય. અર્જુન કે ભગવાન તમે પેલો નક્કી કરો તો મારી યારે શું કે તમે વગાડ ના કરો. ભગવાન કે શાંતિ રાખ, હવે હું તને એક વાત કહું. તું એના રથને મારે છે તો એ 400 યોજન પાછળ જાય. એ તારા રથને મારે છે તો તું 4 યોજન પાછળ જશે. હું તને એટલું કહું
તારા રથની ધજા ઉપર હનુમાન બેઠો છે અને અખિલ બ્રહ્માંડનો યુનિવર્સનો ભાર લઈ અને સાક્ષાત ઈશ્વર હું બેઠો છું. અમારા બેના હોવા છતાંય જો આ 4 યોજન પાછળ નાખી દેતો હોય તો અમે બે નો હોય તારું હિત. અમે બે બેઠા છે તો 4 યોજન નાખી દેશું. વિચાર કે અર્જુન કે હારું હાલો કાંઈ વાંધો નહીં. પછી ભગવાન અધર્મનો નાશ કરવાનો હતો ને અગ્નિશ્વા શ્રદ્ધા સંશયાત્મા વિનશ્યતિ. પણ માણસ છે ને, માણસ તો દેહ હોય ને એ માને નહીં. આ સંતો જેટલા સમજી ગયા, પૂજ્ય બાપુ એમને ખબર પડી ગઈ ભક્તિની પરાકાષ્ઠા શું કહેવાય. એ બધી માયામાંથી નીકળી ગયા. આપણે માયાળુ માણસો છીએ. એટલે કવિએ લખ્યું આપણા મલકના માયાળુ આપણને માયા હોય એમ બધી વસ્તુની માયાઓ હોય. પણ હકીકતમાં થયું એવું કે જ્યારે પણ આવા કોઈ પણ પ્રકારના પરંતુ માણસોએ શંકા બહુ કરી, ભગવાનને ઓળખવામાં શંકા બહુ કરી. આ દેશે તુલસીદાસજીને શંકરાચાર્યને ધક્કા મારીને કાઢી મૂક્યા. એને કાઢી મૂકવાની જગ્યાએ જો પગમાં પડી ગયા હોત ને તો અટાણે ઝૂંપડા હોત જ નહીં. આ હકીકત હતી. પણ એ બુદ્ધિ ભ્રમિત ભગવાન જ કરે. ભગવાન જ કીધું છે કે સર્વ દોષનો દોષી હું જ છું, તમે મને કહો બસ, મારા સિવાય કોઈ નહીં. અર્જુનને તોય નો રૂપ દેખાડ્યું. અર્જુને દિવ્ય સ્તુતિ કરી. પશ્યામિ દેવા સ્તવ દેવ દેહે સર્વાસ્તતા ભૂત વિશેષ સંધા બ્રહ્માણમીશમ કમલાસનસ્થમ ઋષિશ્વ સર્વાનુરાગાહુ દર્વક્રામિત્વા સર્વતોનંત રૂપમ નામતમ ન મધ્યમ ન પુનસ્તવાદી પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. આવું રૂપ જ્યારે જણા કરતું જોયું પછી અર્જુનને થઈ ગયું કે ભાઈ હવે હતા એવા ને એવા થઈ ગયા. મને ભયંકર બીક લાગે છે. તમે જે ચતુર્ભુજ રૂપે મારા રથ ઉપર સારથી છો ને, મારા મને ઈ જ સ્વરૂપ આવી જાવ. તમે ઈ સ્વરૂપમાં પાછા આવી જાઓ. આ સ્વરૂપ મારાથી જીવાતું નથી. અને એમ કહેવાય છે કે અર્જુન એ ભૂલી ગયો કાયદેસર. એ રૂપને ભૂલી ગયો તો જો એને યાદ રાખ્યું હોત તો એ પાગલ થઈ જાય. ભગવાને જ ભૂલવાડી દીધું કે ભગવાને એને દિવ્ય તો કે સાંદીપની ઋષિ તો એમના ગુરુ હતા, છતાંય ભગવાને એમને સ્વપ્નમાં દર્શન આપ્યા. સવારે સાંદીપની ઋષિ ઉઠ્યા એટલે ભૂલી ગયા. ઉઠામ કારણ કે એ તો એનો દીકરો કેવો શિષ્ય છે. દીકરો ક્યારે બાપથી મોટો થાય નહીં. ગમે એવો દીકરો સમર્થ હોય પણ બાપથી મોટો ક્યારેય થાય નહીં. ગુરુથી મોટો ક્યારેય શિષ્ય થાય નહીં. શિષ્ય રૂપે ભગવાન સાક્ષાત હતા. અને સાંદીપનીજીને સપનામાં જઈને ભગવાને દર્શન દીધા. અને ભગવાને સાંદીપનીજીને કીધું કે સાંદીપની સવારે પડશે ને ત્યાં અમારું રૂપ તમે ભૂલાઈ જશો. સાંદીપનીજી કહે કે આખું જીવન હું જીવો જ આ રૂપ જોવા માટે, મને એ તમે ભૂલવાડી દેશો એટલા માટે નહીં. કારણ કે હું અત્યારે જે સ્વરૂપે તમારા આશ્રમમાં રોકાણો છું ને, હું તમારો શિષ્ય છું. તમારાથી ઉપરવટ મારે જવાય નહીં. અને સાંદીપનીજી પાછા સુઈ ગયા અને સવારે ઉઠીને જોયું કે ભગવાનનું રૂપ ભૂલાઈ ગયું હતું. સીધું કૃષ્ણને સુદામાને કહી દીધું હાલે લાકડા વીણવા જાવ. આમાં એમ જ હોય બધું. એટલે સંતોના આશીર્વાદ એટલું જ આપણને સમજાવે છે કે ટાણું આવે ત્યારે જતુંય કરી દેવું, ટાણું આવે ત્યારે ભૂલી જવું, ત્યાં ટાણું આવે ત્યારે સ્વીકારી લેવા. અને હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય નહીં જાના. સદાય પ્રેમ દેવો ને પ્રેમ લેવો ને પ્રેમથી બધાએ જીવવું. રાજભાગ મૂર્ધની તગત તગજ્વલન લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસપુરે દૃગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધૌરિણી નિરુદ્ધ રુદ્ધ રાપદી ક્વચિત દિગંબરે મનો વિનોદ મેં તો વસ્તુની લટાભુજંગ પિંગલ સ્ફુરત્પણા મણિપ્રભા કદમ્બ કુમકુમદ્રલ પ્રલિપ્ત દિગ્વધુ મુખે મદાંધ સિંધુ રસપુરત ગુત્તરીય મેદુરે મનો વિનોદ મદભુતમ વિભર્ત ભૂત ભર્તરી સહસ્ત્રલોચન પ્રભુત્ય શૈશલેખ શેખર પ્રસૂન ધૂલ ધોરણી વિદુસરાદ્ર પીઠ ભૂ ભુજંગ રાજ માલયાની વિદબજાટ ચૂટક શ્રીય ચિરાય જાયતા ચકોર બંધુ શેખર લલાટ ચત્વ રધ્વલ ધ્વનંજગત વિક્કપાન્ય પિત્ત પચ્ચ સાયકમ લિમ્ન નિપ્ન નાયકમ સુદામયુકલેકયા વિરાજમાન શેખરમ મહાકપાલી સંપદે શિરોચટાલ મસ્તુરમ કરાલ બાલ પટ્ટિકા તગદ તગદ તગજ્વલ
तनंजयाहुते कृतं प्रचंड पच्चसायकेत राधरेन्द्र नंदिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनेक शिल्पनि त्रिलोचने तिरुममो नवीन मेघ मंडलिं नितम प्रबंधगं वगंधरं स्मरच्छिदं पुरच्छिदं पवच्छिदं मखच्छिदं गजित्तांत कच्छिदं तमत्त कच्छिदं भजे अखर्व सर्व मंगला कलाकदं मज्जरी सप्रवाह माधुरी विजुबणा मधुव्रतं स्मरांतकं पुरांतकं भवांतकं मखांतकं गजांतकांतकांतकं तमंतकांतकं भजे जयत्वद्रभगुतुं मुजंग मजवश दिनिर्गम स्फुरं स्मरण कराल बाल हव्यवद्य मिद्य 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 तुंग तुंग मंगल ध्वनि क्रम प्रवर्तित प्रचंड तांडव स्पृशन विचित्र लभ्यो भुजंग मुक्ति कसजोर गरिष्ठ रत्न लोष्टयो सुरत्नि पक्ष पक्षयो तृष्णार बिंदु चक्षुषो प्रजामहि महेंद्रियो सम प्रवृत्ति हि कह कदा सदा शिवं भजे इदं हि नित्यमेव मुक्तम उत्तम उत्तमं स्तवं पठस् ब्रुवन् ब्रुवन् नरो विशुद्धमेति सन्ततं हरे गुरो सुभक्तिमा शुयाति नान्यथा गतिं विमोहनं हि देहिना सुशंकरस्य चिन्तनं पूजावसान समये दशवक्त्र गीतं यः शंभु पूजनं परं पठति प्रदोषे तस्य स्थिरारद गजेन्द्र तुरंग युक्ता लक्ष्मी सदैव सुमुखी प्रददाति शंभु इति श्री रावण कृतं शिव तांडव स्तोत्रं संपूर्णं। बोलो धरणेश्वर महादेव की जय। ओमक महाराज की जय। श्याम बाबू की जय।